સુરતના પાંડેસરામાં પોલીસનું કોમ્બિંગ. પાંડેસરામાં વાવરૂ જગ્યાએ પોલીસે કોમ્બિંગ કર્યું. ખાડી પાસે ડ્રોન મારફતે પોલીસનું પેટ્રોલિંગ. કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ નથી થતી તેનું કરાયું ચેકિંગ. અસામાજિક તત્વોનો જમાવડો પણ ચેકિંગ કરવામાં આવ્યો છે. ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ખાડી પાસે ડ્રોન મારફતે પોલીસે પેટ્રોલિંગ કર્યું છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી નથી તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળ્યો હતો, જેથી મોટી માત્રામાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ કાફલો ચેકિંગ કરવા માટે પહોંચ્યો હતો. પાંડેસરામાં વાવરૂ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે. ખાડી પાસે ડ્રોન મારફતે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. દ્રશ્યો સામે આવ્યા છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે, ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે. ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી. જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી. અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે.